અને અમારા સદાબહાર લોકપ્રિય હંમેશા યુવાનો જેની વાત સાંભળવા માટે આતુર હોય એવા કોળી સમાજના આગેવાન અને આમ તો ફિલ્મી દુનિયામાં પણ કામ કરે છે એવા બ્રિજરાજભાઈ સોલંકી એને યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અશાપ આમ આદમી પાર્ટીની છાત્ર વિંગ વિદ્યાર્થી મોરચો જે છે એના પ્રદેશના પ્રમુખ તરીકે ભાઈ શ્રી ધાર્મિકભાઈ માથુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે. અને ત્યાર પછી બહુ જ મહત્વની જવાબદારી સંગઠનની પણ છે. અને આ વખતે ગુજરાતમાં 14 જેટલા ઝોનની અંદર સંગઠનને ગોઠવવામાં આવ્યું છે. 14 અલગ અલગ પ્રકારના ઝોન સંગઠનની દ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. અને 14 ઝોનની અંદર અમારા ખૂબ જ અનુભવી, આવડતવાળા, સંયમી, રાજનીતિમાં જેની અંદર કોઠાસૂઝ હોય એવા મહત્વના અમારા સાથીઓ છે અને સંગઠન મંત્રી, પ્રદેશના સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપી છે. અમારા આમ આદમી પાર્ટીના ખૂબ જ સૌને ગમતા એવા મીડિયા સંકલનનું કામ સંભાળતા અને પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ, એણે જે રીતે સારી કામગીરી કરી છે આમ આદમી પાર્ટીમાં, જે કામ સોંપ્યું હોય એ કામ સવાયું વધારે કામ કરીને આવે એવી એની આવડતને ધ્યાને લેતા આમ આદમી પાર્ટી દ્વારા એમને પ્રદેશના સંગઠન મંત્રી તરીકે હવે સંગઠનની જવાબદારી ડૉક્ટર કરણ બારોટને સોંપવામાં આવી છે. તેઓ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના સંગઠનની જવાબદારી સંભાળવાના છે. જેઓ 3 પેઢીથી રાજનીતિમાં છે અને અમારા સુરેન્દ્રનગરના આગેવાન છે, એમના દાદાજી નહેરુ સાહેબ સાથે એ વખતની સરકારોમાં કામ કરતા હતા. એમના પિતાજી સરકારમાં મંત્રી હતા, એ પોતે નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. એવા 3 પેઢીથી રાજનીતિનો જે અનુભવ ધરાવે છે એવા સુરેન્દ્રનગરથી અમારા વિક્રમભાઈ દવે, એમને પણ પ્રદેશ સંગઠન મંત્રી તરીકે ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભાના સંગઠનની જવાબદારી સોંપી છે. અમારા ક્ષત્રિય સમાજના આગેવાન અને ખૂબ સરસ રીતે જેણે આણંદ અને ખેડા પંથકની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાનું કામ હાથ ધર્યું છે એવા લડાયક નેતા કરણી સેનામાં પણ જેઓ પોતાની જવાબદારી બજાવી રહ્યા છે એવા સંજયસિંહ રાજ, એમણે આણંદ અને ખેડા લોકસભાની સંગઠનની જવાબદારી સંગઠન મંત્રી તરીકે સોંપી છે.